અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દુધાળા ગામે જળ સંચયના કાર્યોનું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા ગાગડિયા નદી પર લાઠી અને લીલિયા તાલુકાના વિસ્તારમાં થયેલા જળ સંચયના કાર્યોનું મુખ્યમંત્રીએ નિરીક્ષણ કર્યું તો રાજ્યના મુખ્યમંત્રી ધોળકિયા ફાઉન્ડેશનના ચેરમેન અને પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા સાથે જળ સંચયના કાર્યોને વેગ આપવા માટે જરૂરી પરામર્શ કર્યો હતો। તો સવજીભાઈ ધોળકિયા એ ગાગડિયા નદી પર લાઠી અને લીલિયા તાલુકાના વિસ્તારમાં થયેલ જળ સંચયના કાર્યો અને ભૌગોલિક સ્થિતિથી મુખ્યમંત્રીને અવગત કરવામાં આવ્યા હતા। ગુજરાત સરકારના સહયોગથી ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા જિલ્લા સહિતના સ્થળોએ જળ સંચયના કાર્યો હાથ ધરવામાં આવ્યા છે। આ દરમિયાન બાળાઓ દ્વારા પુષ્પ પાંખડીઓ દ્વારા મુખ્યમંત્રીનું સ્વાગત કર્યું હતું કે જેમાં લાઠી બાબરા વિસ્તારના ધારાસભ્ય જનકભાઈ તલાવિયા, લાઠી પ્રાંત અધિકારી બ્રહ્મભટ્ટ ધોળકિયા, પરિવારના મોભી ધનજી બાપા, તુલસીભાઈ ધોળકિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। અશોક મણવર સાથે સેલ 24 ન્યૂઝ અમરેલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।